જો તમને જુવારનો રોટલો ટીપતા કે થાબડતા નથી આવડતું અને રોટલો જ્યારે જુવારનો બનાવો છો ફ્રેન્ડ્સ ત્યારે તે ફાટી જાય છે, તૂટી જાય છે, તો આ વિડીયો તમારા માટે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે જુવારનો રોટલો એવી રીતે બનાવેલો છે કે આ રોટલો ઠંડો થયા પછી પણ 5 થી 7 કલાક સુધી સોફ્ટ જ બનેલો રહેશે. આટલા સરસ સોફ્ટ પડવાળા ફૂલીને દડા જેવા તૈયાર થશે તેવા આજે આપણે જુવારના રોટલા બનાવીશું અને ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ જ બનેલા રહેશે. આ રીતે તમે જુવારનો રોટલો ઉપાડશો ને ફ્રેન્ડ્સ તો જરા પણ તૂટશે નહીં. એવી ટ્રીક તમારી સાથે શેર કરવાની છે, તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. તો તેના માટે આપણે ગેસ ઉપર પેન રાખીશું. તેની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. ઘી ગરમ થાય ને એટલે તેની અંદર આપણે ભરપૂર માત્રામાં લીલું લસણ ઉમેરી દઈશું. લીલું લસણને આપણે 1 થી 2 મિનિટ માટે સારી રીતે સાતળી લેવાનું છે. પછી આપણે ઝીણી સમારેલી મેથી ઉમેરી દઈશું અને સાથે ચપટી એવી ખાંડ ઉમેરી દઈશું, જેથી લસણ અને મેથીનો ગ્રીન કલર જળવાઈ રહે અને તે કાળું ન થઈ જાય. અત્યારે શિયાળો છે ને એટલે આવો મસાલેદાર રોટલો ખાવાની તો કંઈક મજા જ અલગ આવે છે ફ્રેન્ડ્સ. એટલે તમે જરૂરથી આ રીતે મેથી લસણ ઉમેરીને રોટલો બનાવજો, ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. બંને વસ્તુને આપણે આ રીતે 2 મિનિટ માટે સાતળી લઈને ઘીમાં, પછી તેની અંદર આપણે ઉમેરવાનું છે પાણી, જે આપણે ઘરમાં કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને ઉમેરવાનું છે. તો અહીંયા ઘરમાં રહેલી 1 વાટકીનું માપ આપણે લઈ લીધું છે અને આ રીતે 2 વાટકી ભરીને આપણે પાણી ઉમેરી દેવાનું છે અને પાણીમાં આપણે 1 બોઇલ આવવા દેશું. અહીંયા ફ્રેન્ડ્સ માપનું ખાસ ધ્યાન રાખવાનું છે. પરફેક્ટ માપ લેશો ને એટલે રોટલા પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ બનશે. સાથે જ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. બસ આટલી જ વસ્તુ ઉમેરવાની છે ફ્રેન્ડ્સ. આ રોટલો બનાવવામાં પરફેક્ટ માપ લેવું ખૂબ જરૂરી છે, જેથી તમે પહેલી વાર બનાવશો રોટલા તો પણ પરફેક્ટ જ બનશે, તૂટશે નહીં, ફાટશે નહીં. તો આ રીતે પાણી સરસ ઉકળવા લાગે ને પછી તેની અંદર આપણે ઉમેરી દઈશું જુવારનો લોટ. જે આપણે પાણી લીધું વાટકી તે જ માપથી આપણે ઉમેરવાનો છે 2 વાટકી જેટલો જુવારનો લોટ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, 2 વાટકી લોટ સામે 2 વાટકી પાણી ઉમેરવાનું છે. પરફેક્ટ એવું માપ છે, કાંઈ જ મોટી તામઝામ નથી. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશું, લોટને આ રીતે પાણીમાં મિક્સ કરી દેશું. આ રીતથી ફ્રેન્ડ્સ તમે રોટલાનો લોટ બનાવશો ને એટલે પહેલી વારમાં જ તમારાથી રૂ જેવા પોચા રોટલા બનીને તૈયાર થશે. તો આ રીતે મિક્સ કરી દઈને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ માટે આ જ રીતે લોટને થવા દેશું, પણ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. વરાળે લોટ સરસ એવો બફાઈ જશે, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. પછી આપણે તેને મિક્સ કરવાનો છે. આ રીતે પહેલાં ચમચાની મદદથી મિક્સ કરી દઈશું એટલે તમે જોઈ શકો છો લોટ છે તે સરસ એવો મિક્સ થઈ જશે અને અહીંયા પરફેક્ટ એવો લોટ બંધાઈ જશે, નથી વધુ ઢીલો કે નથી વધુ કઠણ. તો હવે આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. જો હાથેથી મસળાય તો આપણે હાથેથી મસળી લેવાનું અને જો લોટ ગરમ લાગે તો આ રીતે કોઈ પણ 1 ગ્લાસ લઈ લેવાનો. તો પહેલાં મેં આ રીતે હાથેથી મસળાયેલું પણ થોડું ગરમ લાગતી એટલે આપણે આ રીતે ગ્લાસની મદદથી તેને સરસ મસળી લેશું. લોટને મસળવો ખૂબ જરૂરી છે, જેથી રોટલા છે તે ફાટે નહીં. તો આ રીતે આપણે 5 મિનિટ માટે લોટને સારી રીતે મસળી લેશું, જેથી લોટ છે તે સરસ કૂણવાઈ જાય. આપણા મમ્મી અને દાદી નાનીને તો રોટલા બનાવતા આવડે જ છે, પણ આપણે રોટલા બનાવતા ન આવડતા હોય ને જો બનાવવું હોય ને ફ્રેન્ડ્સ તો આ ટ્રીક તમને ખૂબ જ ઉપયોગી થશે. હવે તમારે જેવડા નાના મોટા રોટલા રાખવા છે ને તે રીતે આ રીતના લુવા કરી લેવાના. રોટલા જેવડા નાના મોટા રાખવા છે તે સાઈઝના તમારે લુવા બનાવવાના છે. અને લુવા બનાવો ત્યારે હાથ ઉપર ઘી અથવા તેલ લગાવી દેવાનું, જેથી લોટ હાથ ઉપર ચીપકે નહીં. તો અહીંયા પરફેક્ટ એવો લોટ છે એટલે હાથ ઉપર જરા પણ ચીપકતો નથી. ઘણી વખત ફ્રેન્ડ્સ એવું થઈ જાય કે લોટ ઢીલો છે તો તમારે ઉપરથી થોડો એવો કોરો લોટ છાંટી દેવાનો. રોજે તમે આ 1 રોટલો ખાશો ને ફ્રેન્ડ્સ એટલે તમારું વજન છે તે સડસડાટ ઉતરશે, ડાયાબિટીસ કંટ્રોલ થશે, બીપી કંટ્રોલ રહેશે અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે તેમાં પણ તમને રાહત મળશે. તો આટલા માપથી આપણે મીડિયમ સાઇઝના 7 રોટલા બનાવીને રેડી કરીશું. તો આ રીતના આપણે લુવા કરી લઈને પછી શું કરવાનું છે, આપણે જ્યાં રોટલી વણવી છે ને તે પાટલા ઉપર આપણે આને હથેળીની મદદથી સારી રીતે આપણે સ્મૂથ કરવાનો છે લોટને. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે જે રીતે રોટલો બનાવવા માટે લોટ બાંધીએ ને તે રીતે આપણે તેને સ્મૂથ કરવાનો છે, જેથી લોટ સારી રીતે કૂણવાઈ જાય અને રોટલા આપણા લાંબો સમય સુધી સોફ્ટ જ બનેલા રહીએ. તો આ રીતે આપણે સરસ લુવાને મિક્સ કરી દઈશું. જે લોકોને ફ્રેન્ડ્સ રોટલા બનાવતા નથી આવડતા ને તેને તો આ રોટલા બનાવવાની ટ્રીક ખૂબ જ ઉપયોગી થવાની છે. તો હવે અટામણ માટે આપણે આ રીતે જુવારનો જ લોટ લઈ લેશું અને આ રીતે આપણે રોટલી વણી લેવાની છે. રોટલી વણો ને ફ્રેન્ડ્સ ત્યારે હળવા હાથે વણવાની, જેથી કિનારીઓ છે તે સરસ એવી વણાય અને ફાટે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે થોડી થોડી કિનારીઓ છે તે ફાટે છે અને રોટલી પરફેક્ટ ગોળ નથી થઈ. તો અહીંયા મૂંઝાવાની કાંઈ જ જરૂર નથી ફ્રેન્ડ્સ. આ રીતે એક ઢાંકણ લઈ લેવાનું અને ઢાંકણના શેપથી આપણે આ રીતે સરસ એવો એકદમ સ્મૂથ રોટલો રેડી કરી લેશું. જો તમારે રોટલી બનાવી છે આ લોટમાંથી
તો તમારે થોડું એવું પાતળું વણવાનું, એટલે આ રીતની રોટલી તૈયાર થઈ જશે. અને જો કોઈ કિનારી તૂટેલી લાગે તો તેને આ રીતે તમારે સેટ કરી દેવાની. તો તમે જોઈ શકો છો આપણો જુવારનો રોટલા રેડી છે. તો આ રીતે આપણે બધા જ રોટલા વણી લેશું. તો હવે આપણે તેને શેકવાના છે. પહેલાં વણવા હોય તો પહેલાં વણી શકો, અથવા તમે વણતા જાઓ અને શેકતા જાઓ તે પણ ચાલે. તો અહીંયા મેં આ રીતના તવા ઉપર રોટલો શેકેલો છે. તમે તાવડીની અંદર પણ રોટલા શેકી શકો છો, પસંદ તમારી છે. રોટલો ઉમેરી દઈને પછી ઉપર થોડો પાણીવાળો હાથ લગાવી દેવાનો, જેથી આપણે ઉપર જે કોરો લોટ છાંટેલો છે તે સેટ થઈ જાય અને પાછળની સાઈડ રોટલામાં તિરાડ ન પડે અને રોટલો ફાટે નહીં. તો આ રીતે 2 મિનિટ માટે આપણે થવા દેશું. 2 મિનિટ પછી રોટલાની સાઈડ ચેન્જ કરી દેશું અને રોટલાને હવે આપણે સારી રીતે શેકવાનો છે. રોટલો શેકાવવો ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ. જો કાચો રહેશે તો તે પચવામાં તકલીફ કરશે, એટલે આપણે તેને સારી રીતે શેકવાનો છે, તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ફૂલીને દડા જેવા અને સોફ્ટ એવા આપણા રોટલા બનીને તૈયાર છે. તો આ રોટલા ફ્રેન્ડ્સ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. જો તમને રોટલા ટીપતા નથી આવડતા કે થાબડતા નથી આવડતા તો તમારા માટે આ ટ્રીક ખૂબ જ ઉપયોગી થવાની છે. અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો આ મસાલો રોટલો. શિયાળો છે ને, એટલે શિયાળાની સિઝનમાં આપણે જુવાર બાજરીના રોટલા બનાવતા જોઈએ છીએ, પણ ઘણા લોકોને નથી આવડતા બનાવતા, તો તેના માટે આ ટ્રીક ખૂબ જ ઉપયોગી થશે. અને રેસીપી સારી લાગે ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો આપણો રોટલો શેકાઈને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો તેને આ રીતે આપણે એક સ્ટેનર ઉપર રાખવાનો છે, જારી ઉપર, જેથી એકબીજા રોટલાની વરાળ છે તે એકબીજા ઉપર ન આવે અને રોટલા ચીકણા ન થઈ જાય. તો આ રીતે આપણે બધા જ રોટલા શેકી લેશું. તમે એક વણતા જાઓ અને એક શેકતા જાઓ તેમ પણ ચાલે. અને ગરમા ગરમ રોટલા ઉપર તમે જો પસંદ હોય તો ઘી પણ લગાડી શકો છો. તો આ રીતે બનેલા રોટલાને પહેલાં સારી રીતે ઠંડા કરી લેવાના, પછી જ તમારે તેને સ્ટોર કરવાના. તો અહીંયા રોટલા ઉપર આપણે ઘી લગાવી દઈશું. ઘી લગાવેલા રોટલા ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. ગરમા ગરમ જો આ રોટલા ઉપર ઘી લગાવેલું અને સાથે રાયતા મરચાં મળી જાય તો બીજું શાકની પણ જરૂર ન પડે. એટલું સરસ ટેસ્ટી કોમ્બિનેશન લાગે છે ફ્રેન્ડ્સ, જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા જુવારના રોટલા કેટલા સરસ સોફ્ટ અને પળવાળા તૈયાર થયા છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રોટલા ઠંડા થયા પછી પણ 5 થી 7 કલાક સોફ્ટ જ બનેલા રહે છે, એટલે તમે તેને ટિફિનમાં પણ આપી શકો છો. જે લોકોને વજન ઉતારવો છે તેના માટે તો આ બેસ્ટ રોટલા છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. અત્યારે સિઝન છે તો આપણે આ રીતે રાયતા મરચાં અને કાઠિયાવાડી લસણની ચટણી સાથે સર્વ કરીશું. ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ, જરૂરથી એકવાર આ ટ્રીક ટ્રાય કરજો. અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું ભૂલતા જ નહીં. મળીશું નવા વિડીયોમાં, આવજો.